તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના મહંત મુદ્દે ગ્રામજનો અને સાધુ સમાજ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી। ગ્રામસભામાં ગામ લોકોએ મહંત રવિદાસ બાપુને ફરી ગાદીપતિ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, ત્યારે મંદિર પ્રવેશ પર પણ વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ રવિદાસ બાપુએ પોલીસ સુરક્ષા માંગી છે, ત્યારે ગ્રામજનોએ આંદોલન અને દેખાવની ચીમકી ઉચ્ચારી છે। અમારો વિવાદ ચાલુ છે મુરલી મનોહર મંદિરના મહંત હારે બાલકદાસ રવિદાસ બાપુ ડીસી પટેલ હારે એ પીઆઈ સાહેબની આવ્યા હતા। ગ્રામસભા બોલાવી, ગ્રામસભામાં એવું નક્કી કર્યું ગ્રામજનોએ, બહેનોએ, ભાઈઓએ કે એ મહંત અહીંયા જોઈએ જ નહીં, હવે અમારે કોઈ પણ કાળે અને મંદિર સરકારમાં હોવી જાય એવી ગામની માંગણી છે। હાલ અત્યારે જે મહંત ફરજ બજાવે છે એમાં કઈ તમને વિરોધ અત્યારે એમાં કઈ વાંધો નથી અમને। મહંત બેઠા એટલે પૂજા ભલે કરે, પછી સરકારમાં મંદિર હોઈ જાય, સરકાર નક્કી કરે એ અમને મંજૂર। બરાબર, મહંતને ન રાખવા પાછળનું કારણ શું છે? રવિદાસ બાપુ રવિદાસ બાપુ અવારનવાર ગામને એમ કહેતા ગામની મારે જરૂર નથી, મંદિર મારા બાપનું છે, મારા બાપનું રહેવાનું છે, મનમાની કરે, હા મનમાની કરતા। અને દીકરીઓને પૂજવા જતા તો ના પાડતા કે પૂજાને અમે પૂજા કરશું, એ પૂજા ન કરીએ કે બ્રાહ્મણ પૂજા કરે નહીં। દીકરીઓ એવું કીધું બ્રાહ્મણ પૂજા કરે તો એ ના પાડે કે અમે જ પૂજા કરશું। ની માંગણી એવી છે કે બાપુ તો ન જોઈએ, એના પરિવારનું કોઈ પણ સભ્ય પણ ન જોઈએ। અહીંયા ગામને મહત્વ નથી આપવામાં આવતું અને બાર ગામના અમને વધારે મહત્વ, એટલે અમારી જે કઈ ગામની ગરિમા છે ને એને બધાની ભાવનાઓને બધાને ઠેસ પહોંચાડી છે ગ્રામજનોની। ઇતર જ્ઞાતિઓને આવવા નથી દેવી, એ બધોય વિરોધ બહેનોથી માંડીને હરે કોઈને છે, નાના બાળકથી માંડીને। એટલે અમારે એના ફેમિલીનું એક પણ વ્યક્તિ અહીંયા જોઈએ નહીં સેવા પૂજામાં, અમારો પૂરેપૂરો વિરોધ છે।